વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં અંગ્રેજીમાં યુનિટ નંબર 4નું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન્સ પાર્ટ 2. ડિસ્ક્રાઇબિંગ એક્શન પાર્ટ 1માં આપણે થોડાક શબ્દો શીખ્યા હતા. ઓલવેઝ, સમટાઇમ્સ, નેવર, ઓફન, ફ્રિક્વન્ટલી, રેરલી, જનરલી, યુઝ્યુઅલી, ઓલવેઝ અને આ શબ્દો સાથે સાદો વર્તમાનકાળનો પ્રયોગ થાય એવું આપણે શીખ્યા હતા. આજે આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન્સમાં પાર્ટ 2 એટલે એમાં બીજી રચના છે એ એવી છે કે જેમાં આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો અભ્યાસ કરીશું. જો વાક્યમાં પેસિવ રચના હોય એ વાક્યને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે ઓળખીએ છીએ. તો એમાં બે રચના છે. એક એક્ટિવ વોઇસ એટલે કર્તરી રચના, જેમાં કર્તાનું પ્રાધાન્ય હોય, એટલે વાક્યમાં ક્રિયા કોણ કરે છે, વ્યક્તિ, એ વ્યક્તિનું કે કર્તાનું, ક્રિયા કરનારનું મહત્વ હોય છે. એક્ટિવ વોઇસનું બંધારણ કે વાક્ય રચના કંઈક આવી છે: કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. જેમાં ક્રિયાપદ છે સૌથી મહત્વની બાબત છે અને ક્રિયાપદને આધારે જ આપણે વાક્યનો કાળ નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી બીજી રચના છે પેસિવ વોઇસ. પેસિવ વોઇસ એટલે કર્મની રચના, જેમાં કર્મ એટલે કે ક્રિયાનું મહત્વ હોય. ક્રિયા કોણ કરે છે એ કર્તાનું પ્રાધાન્ય કે મહત્વ હોતું નથી, પણ શું ક્રિયા થાય છે એનું મહત્વ હોય છે. તો પેસિવ વોઇસનો અર્થ થાય કર્મની રચના. તો એમાં સૌથી પહેલી વાત યાદ રાખવાની છે કે કોઈ પણ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવા માટે બે બાબતો જરૂરી છે. એક, ટુ બીના રૂપો, અને બે, પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ V3. આ બે વસ્તુ જો વાક્યમાં હોય, ટુ બીના રૂપો અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, તો આ રચનાને, આવા વાક્યને પેસિવ વોઇસનું વાક્ય કહેવાય અને આ વાક્યને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે ઓળખીએ છીએ. ફરીથી, પેસિવ વોઇસમાં બે બાબતો જરૂરી છે: એક, ટુ બીના રૂપો અને બે, પાસ્ટ પાર્ટિસિપલ. આપણે જે વાક્ય વાંચીએ અથવા જોઈએ કે લખીએ એમાં જો વાક્યમાં ટુ બીના રૂપો અને પાસ્ટ પાર્ટિસિપલ આપેલા હોય તો એ વાક્ય છે એ પેસિવ વોઇસનું વાક્ય હોય છે અને આને આપણે ફંક્શનની ભાષામાં ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે ઓળખીએ છીએ. તો એનું બંધારણ કેવું હોય છે પેસિવ વોઇસનું? તો એમાં પહેલાં કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અન્ય શબ્દો પ્લસ બાય અને પ્લસ કર્તા. જેમ એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મહત્વ હોય છે અથવા ક્રિયાપદને આધારે નક્કી થાય છે કે એ કયો કાળ છે, એમ પેસિવ વોઇસમાં ટુ બીના રૂપને આધારે નક્કી થાય છે કે વાક્યનો કાળ કયો છે. એમાં વાક્યના કાળ પ્રમાણે ટુ બીના રૂપો બદલે છે અને એને આધારે નક્કી થાય છે કે કયા કાળના પેસિવ વોઇસનું વાક્ય છે. અને એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું રૂપ બદલે છે. ક્રિયાપદના 4 રૂપ: ક્રિયાપદનું મૂળ રૂપ ઇન્ફિનિટિવ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પાસ્ટ ટેન્સ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું વર્તમાન કૃદંતનું રૂપ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. આ ક્રિયાપદના રૂપોને આધારે નક્કી થાય છે કે વાક્યનો કાળ કયો છે. અને પેસિવ વોઇસમાં બંધારણમાં ટુ બીના રૂપો વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, એમ ટુ બીના રૂપો કુલ 8 છે. એમિઝાર, વોઝ વેર, એક બી પોતે, એનું વર્તમાન કુદંત બીંગ અને ભૂત કુદંત બીન. તો આ ટુ બીના રૂપના આધારે નક્કી થાય છે કે એ કયા કાળના પેસિવ વોઇસની રચના છે. તો આપણે ફક્ત એટલું યાદ રાખશું કે એક્ટિવ રચનામાં કર્તા મહત્વનો હોય છે, પેસિવ રચનામાં ક્રિયા મહત્વની હોય છે. એક્ટિવ વોઇસ ક્રિયાપદના રૂપ પરથી નક્કી થાય છે અને પેસિવ વોઇસ ટુ બીના રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલને આધારે નક્કી થાય છે. એમાં ટુ બીના રૂપ નક્કી કરે છે કે એ કયા કાળની પેસિવ રચના છે. દરેક વાક્યમાં દરેક કાળના એક્ટિવ વોઇસના બંધારણ સમાન હોય છે.
જેમાં ફક્ત ક્રિયાપદના રૂપોમાં જ ફેરફાર થાય છે, જે આપણે ક્રિયાપદના 4 રૂપ કહ્યા એ પ્રમાણે. અને દરેક વાક્યના પેસિવ વોઇસનું બંધારણ પણ સમાન જ હોય છે. એમાં માત્ર ટુ બીના રૂપના સ્થાને જે તે કાળ પ્રમાણે ટુ બીના રૂપો બદલે છે, બાકીની રચનામાં કશો ફેરફાર થતો નથી. તો આપણે આટલું શીખ્યા પછી ફરીથી યાદ કરી લઈએ કે એક્ટિવ વોઇસનું બંધારણ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવ વોઇસ માટે 2 બાબતો જરૂરી, એક ટુ બીનું રૂપ, બીજું પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ વોઇસનું બંધારણ કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અન્ય શબ્દો પ્લસ બાય પ્લસ કર્તા, જેમાં ટુ બીના રૂપોને આધારે જે તે કાળના પેસિવ વોઇસની રચના નક્કી કરે છે. અને આ પ્રકારનું વાક્ય કર્મ, ટુ બી, પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય શબ્દો, બાય, કર્તા આપેલ હોય તો આ વાક્યને ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં કુલ 12 કાળ છે, તેમાંથી માત્ર 8 કાળનું જ પેસિવ થાય છે, જેનો અભ્યાસ આપણે એક પછી એક કાળના પહેલાં બંધારણ શીખીશું અને ત્યારબાદ એના ઉદાહરણો શીખીશું. તો શરૂ કરીએ. એક્ટિવ વોઇસનું બંધારણ. જે બંધારણ છે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. એમાં ક્રિયાપદ નીચે અંડરલાઇન છે. એનો મતલબ એવો છે કે નીચેના જે બંધારણો લખેલા છે તેમાં ક્રિયાપદના રૂપ બદલે છે. એ જે ક્રિયાપદના સ્થાને નીચે આપેલા રૂપો લખવાથી એ જે તે કાળનું એક્ટિવ વોઇસનું બંધારણ બને છે. એ જ રીતે પેસિવ વોઇસના બંધારણમાં કર્મ, ટુ બીનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય શબ્દો, બાય અને કર્તા, એમાં ટુ બીના રૂપો નીચે આપેલા છે. એ ટુ બીના રૂપો લખવાથી જે કાળ છે તે કાળનું પેસિવ વોઇસનું બંધારણ કે રચના બનાવે છે. તો ફરીથી શીખી લઈએ કે એક્ટિવ વોઇસમાં માત્ર ક્રિયાપદના રૂપો લખેલા છે, પેસિવ વોઇસમાં માત્ર ટુ બીના રૂપ લખેલા છે. તમારે આખું બંધારણ જોઈતું હોય તો જે કાળનું નામ પછી બંધારણ લખેલું છે એ ક્રિયાપદના સ્થાને લખવાનું છે. ક્રિયાપદનું રૂપ જે લખેલું છે એ ક્રિયાપદના સ્થાને લખવાનું છે. અર્થાત એક્ટિવ વોઇસમાં જે બંધારણ લખેલું છે એની આગળ કર્તા લખવાનો છે અને પાછળ કર્મ વત્તા અન્ય શબ્દ લખવાનો છે, જેથી આખું બંધારણ થઈ જશે. એ જ રીતે પેસિવ વોઇસમાં ટુ બીના રૂપ લખેલા છે તો ટુ બીના રૂપની આગળ પૂર્વે કર્મ અને ટુ બીના રૂપની પાછળ પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય શબ્દો, બાય અને કર્તા લખવાથી જે તે કાળનું પેસિવ વોઇસનું સંપૂર્ણ બંધારણ બને છે. આ વાત ખાસ ધ્યાન રાખજો, કારણ કે એકને એક વાતનું પુનરાવર્તન ન કરવું પડે. તેથી આપણે માત્ર એક્ટિવ વોઇસમાં ક્રિયાપદના રૂપો લખેલા છે અને પેસિવ વોઇસમાં ટુ બીના રૂપ લખેલા છે. હું તમને ઉદાહરણ આખું વાક્ય બોલીને પણ સમજાવીશ. તો સૌપ્રથમ સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ ટૂંકમાં લખેલું છે. સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું બંધારણ છે ક્રિયાપદનું મૂળ રૂપ. કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે. આ ટૂંકું બંધારણ છે. આખું બંધારણ જોતું હોય તો આ બંધારણની આગળ કર્તા અને પાછળ કર્મ અને અન્ય શબ્દ લખવાના છે. એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આ આખું બંધારણ છે. એ જ રીતે સાદા વર્તમાન કાળનું પેસિવ કરવું હોય તો એમાં ટુ બીના રૂપ આવશે. વર્તમાન કાળના ટુ બીના રૂપ એમ, ઇઝ, આર. આ ટૂંકું બંધારણ છે કે ટુ બીના રૂપના સ્થાને એમ ઇઝ આર લખવાનું છે. સંપૂર્ણ કે આખું બંધારણ જોઈતું હોય તો ઉપરના બંધારણમાં ટુ બીના રૂપના સ્થાને એમ ઇઝ આર લખશું, બાકીનું બંધારણ એમને બોલીશું. કર્મ, ટુ બીના રૂપ એમ ઇઝ આર, પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય શબ્દો, બાય, કર્તા. સમજી ગયા? માત્ર ટુ બીના રૂપના સ્થાને ટુ બીના રૂપો લખશું, ક્રિયાપદના સ્થાને ક્રિયાપદના રૂપો લખશું. એક્ટિવ વોઇસમાં બંધારણ આગળ કર્તા, પાછળ કર્મ, અન્ય શબ્દ લખશું. પેસિવ વોઇસના બંધારણમાં આગળ કર્મ, પાછળ પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય શબ્દ, બાય અને કર્તા જોડીશું. આ જ રીતે બીજો કાળ છે સાદો ભૂતકાળ. તો એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આખું બંધારણ જોઈતું હોય તો કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ, અન્ય શબ્દો. પેસિવ વોઇસમાં ભૂતકાળ છે, ભૂતકાળના ટુ બીના રૂપો છે વોઝ, વેર.
સંપૂર્ણ બંધારણ જોઈતું હોય તો કર્મ ટુ બીના રૂપ વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અન્ય શબ્દો પ્લસ બાય પ્લસ કરતા. દરેક વાક્ય રચનામાં આ જ પ્રમાણે સમજીશું. તો આ રીતે આપણે યાદ રાખીશું. સાદો ભવિષ્યકાળ, સહાયકારક ક્રિયાપદ શેલ વિલ, વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. બંધારણ સાદા ભવિષ્યકાળનું માત્ર આટલું જ છે, પરંતુ એ સાથે બીજા કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આપેલા હોય, જેવા કે શેલ વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. પેસિવ કરવું હોય તો સહાયકારક ક્રિયાપદ શેલ વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ પ્લસ બી. એમાં ટુ બીનું રૂપ પોતે બી મૂળ રૂપ છે. વર્તમાન કાળમાં ટુ બીના રૂપ એમિઝાર હતા, ભૂતકાળમાં વોઝ વેર હતા. આમાં ક્રિયાપદનું મૂળ રૂપ તો એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો પેસિવ વોઇસમાં ટુ બીનું મૂળ રૂપ એટલે પોતે બી. ફરીથી સાદો ભવિષ્યકાળ, સહાયકારક ક્રિયાપદ શેલ વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્રિયાપદ આપેલું છે તો ક્રિયાપદનું મૂળ રૂપ થયું. આ બાજુ ટુ બી આપેલું છે, ટુ બીના રૂપ છે તો ટુ બીનું મૂળ રૂપ બી થશે. બાકીનું એમનામ જ આવશે. સહાયકારક ક્રિયાપદ શેલ વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ પ્લસ બી. ચાલુ વર્તમાન કાળ, ટુ બીના રૂપ એમ, ઇઝ, આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે ક્રિયાપદને આઈએનજી લાગ્યું, પ્રેઝન્ટ પાર્ટિસિપલ થયું. તો પેસિવ વોઇસમાં પણ ટુ બીનું આઈએનજી વાળું રૂપ આવશે. પેસિવ વોઇસમાં આવશે ટુ બીના રૂપ એમ, ઇઝ, આર પ્લસ બી. બીનું આઈએનજી વાળું રૂપ બી એટલે ટુ બીના રૂપ એમ, ઇઝ, આર પ્લસ બી. ચાલુ ભૂતકાળ, ટુ બીના રૂપ વોઝ વેર પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. માત્ર ટુ બીના રૂપ બદલે છે. એમ, ઇઝ, આર ભૂતકાળમાં વોઝ વેર. તો પેસિવ વોઇસમાં પણ ટુ બીના રૂપ બદલી જશે. ટુ બીના રૂપ વોઝ વેર પ્લસ બીઇંગ. ચાલુ ભવિષ્યકાળ, સહાયકારક ક્રિયાપદ શેલ વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી એટલે સામે લખેલું છે કે પેસિવ વોઇસ થાય નહીં. ત્યારબાદ પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન કાળ, સહાયકારક ક્રિયાપદ હેવ કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ભૂતગૃદંતનું રૂપ. પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ હેવ કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ પ્લસ બીન. જેમ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદંત તો બીનું ભૂતકૃદંત બીન થાય. તો એક્ટિવ વોઇસમાં જ્યાં પાસ્ટ પાર્ટિસિપલ છે એને બદલે પેસિવ વોઇસમાં બીન વપરાય છે. પૂર્ણ ભૂતકાળ, સહાયકારક ક્રિયાપદ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ હેડ પ્લસ બીન. પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદંત, આ બાજુ બી, ટુ બીના રૂપ બી, બીનું ભૂતકૃદંત બીન. એ જ પ્રમાણે પૂર્ણ ભવિષ્યકાળ, સહાયકારક ક્રિયાપદ શેલ વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન. પાસ્ટ પાર્ટિસિપલને બદલે બીન. તો હું આશા રાખું કે તમે સમજી ચૂક્યા હશો. છતાં હું તમને પુનરાવર્તન કરી ફરીથી સમજાવી દઉં છું. એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું જેવું રૂપ છે એવું પેસિવ વોઇસમાં બીનું રૂપ છે. સૌપ્રથમ સાદો વર્તમાન કાળ, ક્રિયાપદનું મૂળ રૂપ કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને એસ કે એસ લાગે. તો વર્તમાન કાળના ટુ બીના રૂપ એમિઝાર છે. તો સાદા વર્તમાન કાળમાં પેસિવ વોઇસમાં ટુ બીના રૂપ એમિઝાર આવે છે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તો ભૂતકાળના ટુ બીના રૂપ વોઝ વેર છે. આ બે કાળ તમારે યાદ રાખવાના છે કે વર્તમાન કાળના ટુ બીના રૂપ એમિઝાર છે, ભૂતકાળના ટુ બીના રૂપ વોઝ વેર છે. ત્યાર પછીના દરેક કાળમાં જેવું ક્રિયાપદનું રૂપ છે એવું સામે બીનું રૂપ આપેલું છે. જેમ ક્રિયાપદ તો ક્રિયાપદનું રૂપ, પેસિવ વોઇસમાં ટુ બીના રૂપ તો ટુ બીનું એ પ્રમાણેનું રૂપ છે. ધ્યાનપૂર્વક સાંભળજો, સમજાઈ જશે અને યાદ પણ રહી જશે. ભવિષ્યકાળમાં, સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ શેલ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ.
ક્રિયાપદ છે, ક્રિયાપદનું કયું રૂપ છે? ક્રિયાપદનું મૂળ રૂપ. ફરીથી બોલું છું, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો ક્રિયાપદના મૂળ રૂપ પહેલાં જે સહાયકારક ક્રિયાપદ છે એ પહેલાં એમનામ જ આવશે. પેસિવ વોઇસમાં પણ સહાયકારક ક્રિયાપદ શેલ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ. એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મૂળ રૂપ તો બી, ટુ બીમાં ટુ બીનું મૂળ રૂપ એટલે પોતે તે બી મૂળ રૂપ છે. તો પ્લસ ક્રિયાપદના મૂળ રૂપની બદલે પ્લસ બી. સમજાઈ ગયું? ક્રિયાપદનું મૂળ રૂપ તો ટુ બીનું મૂળ રૂપ બી, એટલે ફક્ત એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખશું અને પેસિવ વોઇસમાં બી યાદ રાખશું. ચાલુ વર્તમાનકાળ તો ચાલુ વર્તમાનકાળમાં ક્રિયાપદનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું વર્તમાન કુદંત આઈએનજી વાળું રૂપ આવશે. તો પેસિવ વોઇસમાં બીનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ, બીનું આઈએનજી વાળું રૂપ એટલે બીંગ આવશે. તો જોઈએ ચાલુ વર્તમાનકાળ, ટુ બીના રૂપ એમિઝાર પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પેસિવ વોઇસમાં ટુ બીના રૂપ એમનામ આવશે, ટુ બીના રૂપ એમિઝાર પ્લસ બી, બીને આઈએનજી લગાડી દઈશું બીંગ. ચાલુ વર્તમાનકાળમાંથી ચાલુ ભૂતકાળ સંપૂર્ણ સહેલું, તદ્દન સહેલું. એમિઝારની બદલે ટુ બીના રૂપ વોઝ વેર તો લખશું ટુ બીના રૂપ વોઝ વેર પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સામે ટુ બીના રૂપ વોઝ વેર, બી તો બીનું આઈએનજી વાળું રૂપ પ્લસ બી. ખાસ યાદ રાખશું ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. ચાલુ ભવિષ્યકાળનું બંધારણ છે સહાયકારક ક્રિયાપદ શેલ, વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ જ પ્રમાણે પૂર્ણકાળ, પૂર્ણકાળમાં ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ, દરેક વાક્યમાં પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતગૃદંતનું રૂપ આવે છે. તો પેસિવ વોઇસમાં બીનું ભૂતગૃદંતનું રૂપ, બીના 3 રૂપ બી, ભૂતકાળ વોઝવેર અને ભૂતગૃદંત બીન. તો ભૂતગૃદંતની બદલે પાસ્ટ પાર્ટિસિપલને બદલે પેસિવ વોઇસમાં બીન આવશે. પૂર્ણ વર્તમાનકાળ સહાયકારક ક્રિયાપદ હેવ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ હેવ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ પ્લસ બીન. પાસ્ટ પાર્ટિસિપલને બદલે બીન છે, બાકીનું બધું સરખું જ છે. એ જ પ્રમાણે ભૂતકાળ તો વર્તમાનકાળમાં હેવ અને હેઝ, હેવ હેઝનું ભૂતકાળનું રૂપ હેડ તો પૂર્ણ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ હેડ, પાસ્ટ પાર્ટિસિપલને બદલે બીનું પાસ્ટ પાર્ટિસિપલ બીન એટલે પાસ્ટ પાર્ટિસિપલ. એક્ટિવ વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલ, પેસિવ વોઇસમાં બીન. પૂર્ણ ભવિષ્યકાળ સહાયકારક ક્રિયાપદ શેલ, વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલની બદલે બીન, સહાયકારક ક્રિયાપદ શેલ, વિલ પ્લસ હેવ પ્લસ બીન. ટૂંકમાં સાદા કાળમાં ટુ બીના રૂપ એમિઝાર, વર્તમાનકાળમાં ભૂતકાળમાં વોઝવેર, ભવિષ્યકાળમાં સાદા ભવિષ્યકાળમાં બી. ચાલુ કાળમાં દરેક ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે બીનું આઈએનજી વાળું રૂપ ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં બીંગ આવશે. અને પૂર્ણકાળમાં ભૂતકૃદંત એટલે ત્રણેય પૂર્ણકાળમાં બીનું ભૂતકૃદંત બીન આવશે. બાકીની બંને રચના એકદમ સંપૂર્ણ એક સરખી જ છે. એક બાજુ ક્રિયાપદનું રૂપ બદલે છે અને બીજી બાજુ ટુ બીના રૂપ બદલે છે. હું આશા રાખું છું કે તમે સારી રીતે સમજી શક્યા હશો. છતાં ન સમજાય તો એકવાર વધારે સાંભળજો, લખજો. હું આશા રાખું તમને આવડી જશે. થેન્ક યુ.